ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નહેર તંત્રની ગંભીર બેદરકારીને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે તો ખેતી માટે જીવન રેખા સમાન નહેરોમાં પાણીના બદલે ગંદકીના સામ્રાજ્ય છવાયા છે ત્યારે પાણી નહીં પહોંચતા ખેડૂતો હવે સંઘર્ષના માર્ગે ઉતરવાની ચીમકી આપી રહ્યા છે ત્યારે ખેડૂતોએ તંત્ર સામે આક્ષેપો શું કર્યા છે જોઈએ આ સમગ્ર અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। રોજા ટંકારિયા ગામ પાસેથી પસાર થતી અને આછોદ, મસાછરા તેમજ હેમતપુરા અને સાથે જ વલીપોરા, માંગરોળ અને દેણવા સહિતના અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે નહેર નહીં પરંતુ જાડી ઝાખરાથી ભરેલું જંગલ બની ગઈ છે અને નહેર બની ત્યારથી જ આજ દિન સુધી કોઈએ તેમાં સાફ સફાઈ પણ કરાવી નથી અને જેના ભયાનક દ્રશ્યો નહેરના દરેક કિલોમીટરે જોવા મળી રહ્યા છે। તો ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે ઝાડ, ઝાખરા અને ગંદકીથી નહેર સંપૂર્ણપણે જંગ બની ગઈ છે અને જેના કારણે ખેડૂતોને એક પણ પાણીનું ટીપું પહોંચતું નથી અને આ પરિસ્થિતિએ આમોદ, જંબુસર અને ભરૂચના નહેર વિભાગના અધિકારીઓ સામે ઘોર બેદરકારી અને ખેડૂત વિરોધી વલણના ગંભીર આક્ષેપો ઉભા કર્યા છે। તો ખેડૂતોનો સીધો સવાલ છે કે જો નહેર માટે કરોડો રૂપિયાનું બજેટ હોય તો એ રૂપિયા ક્યાં ગયા? તો દેણવા વિસ્તારથી અંદાજે 16 કિલોમીટર લાંબી નહેરમાં નહેર વિભાગની ખુલ્લેઆમ બેદરકારી સામે આવી રહી છે। તો ખેડૂતોના ઉભા પાકો જોખમમાં મુકાઈ ગયા છે અને 4 થી 5 દિવસમાં પાણી નહીં પહોંચે તો હજારો એકર ખેતી બરબાદ થવાની ભીતિ સેવાઈ રહી છે અને નહેર વિભાગ દ્વારા 16 રૂપિયા પ્રતિ મીટરના દરે નહેર સાફ કરાવવાનું કહેવામાં આવે છે પરંતુ આ દરે મજૂરો કામ કરવા તૈયાર નથી અને મજૂરોનું કહેવું છે કે 1 મીટર નહેર સાફ કરવામાં અડધો દિવસ લાગી જાય છે। તો પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ખેડૂતોમાં આત્મહત્યા જેવી ચિંતાજનક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તો હવે તો ખેડૂતોએ પણ ખુલ્લી ચીમકી આપી છે કે જો 5 દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવશે અને આ માટે રસ્તે ઉતરી લડત કરવામાં આવશે ને તો હવે સવાલ એ છે કે શું તંત્ર ખેડૂતો આત્મહત્યાની કગાર પર પહોંચે ત્યારે જ તંત્ર જાગશે? આ સાથે જ સાંભળીએ ખેડૂતો પાસેથી વિગતે। મારું નામ મણીલાલ મોહન પ્રજાપતિ, માંગરોળ સરપંચ। શું કહેશો, કઈ બાબતને લઈને અહીંયા આગળ બધા ખેડૂતો ભેગા થયા છે? નહેરના પાણી માટે ભેગા થયેલા છે। વારંવાર રજૂઆત કરવા છતાં નહેરનું કામ સફાઈ કરતા નથી ને પાણી છોડી દે। માંગરોળ, મચાસરા, આછોડ, દેણવા, વલીપોર, એટમપાડા સુધી કોઈ જગ્યાએ પાણી જતું નથી। દર વર્ષે આ સમસ્યા છે। ઉપર રજૂઆત કરી છે? ઉપર ભરૂચ રજૂઆત કરી હતી કેટી પરમાર સાહેબને, તો એવું કીધું કે 6ઠા મહિને અમે લેખિત લખીને મોકલેલું છે, હજુ ઊંડીને કોઈ અમને મંજૂરી મળી નથી। બીજું તમને સાફ કરવા બાબતે કઈ પૈસા આપવાને? સાફ કરવા બાબતે અમે સાહેબને રજૂઆત કરી કે અમારે પાણીની સખત જરૂર છે તો અમે સાફ કરાવી લઈએ, મીટર પર જે હિસાબ થતો હોય તે અમને ચૂકવી આપજો, અમે મજૂરો લગાવી દઈએ। તો સાહેબે એવું કીધું કે 16 રૂપિયા મીટર સાફ થશે અને 2 મીટર બંને ઉપરથી સાફ કરવાનું, નીચે 1 મીટર, ઉપરની સાઈડ 2 મીટર સાફ કરવાની ને નીચે સાફ કરવાની। 16 રૂપિયાની અંદર કયો મજૂર સાફ કરે? કયા કયા પાકને અત્યારે નુકસાન છે? હમણાં કપા, મગ, તુવેર, કપાસ। શું આગળ તમારું શું પગલું રહેશે હવે આ તમારી સમસ્યાનું નિરાકરણ ના આવે તો? હવે આગળ આપણે ભરૂચ સાહેબને વારંવાર રજૂઆત કરી, હજુ છેટા ભરૂચ દરખાસ્ત કરીશું। કેટલાક લોકોનું કેવું છે કે આવેદન પત્ર આપવાના છો આ બાબતે બધા ખેડૂતો? આવેદન પત્ર આપવું જ પડે, છેલ્લે ના છૂટકે તો કંઈક રસ્તો કરવો પડે। ઇકબાલ માસ્ટર, માંગરોળનો ખેડૂત છું। વારંવાર અમે રજૂઆત કરી નહેર ખાતાને, સાહેબોને, પણ કેનાલ સાફ થતી નથી, પાણી આવતું નથી। દર વર્ષે આ પ્રોબ્લેમ છે અમારે ખેડૂતોને, છેલ્લે મળવાનો વાળો છે આ વર્ષે એવું પોઝિશન છે। એમ બી કુદરતનો માર ઉપરથી આ નહેર ખાતાનો આ કામ થતું નથી, એટલા માટે અમે દર વર્ષે અમારે છેલ્લે પાણી એન્ડમાં મળે છે ને મળતું જ નથી। જેવું દેણવા તો પાણી જતું જ નથી। અમે દરેકને રજૂઆત કરી ચૂક્યા છે, તે છતાં પણ કોઈ અમારું સાંભળતું નથી। ધારાસભ્યથી લઈને અમે કેટી પરમાર સાહેબને જેથી બધી રજૂઆત કરી તો સાહેબ એવું કહે છે કે મારા હાથમાં કશું જ નથી, ઉપરથી ટેન્ડર પાસ થાય તો હું કંઈ કરી શકું, એવી અધિકારીઓ બી અમને જવાબ આપે છે। હવે એનું શું કરવાનું અમારે? કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી હતી અધિકારીઓમાં? અધિકારીઓમાં અમે આમોદ નહેર ખાતું છે ત્યાં રજૂઆત કરી હતી, ભરૂચ નહેર ખાતામાં રજૂઆત કરી હતી, કેટી પરમાર સાહેબને રજૂઆત કરી હતી, ધારાસભ્યને રજૂઆત કરી હતી, તો કે થઈ જશે। આજે એ વાતને આજે 1 મહિનો થયો, 1 મહિનાથી પાણી ચાલે છે, હજુ પાણી માંગરોળમાં એક ટીપું પાણી આવ્યું નથી। આ છો હું ખેડૂત છું અને નહેર ખાતામાં 20 વર્ષથી કામ કરું છું, સાહેબોને હાથે સેવા જ કરું છું। મારે બધા સાહેબો જોડે બધાની જોડે સંબંધ છે, સારામાં સારા સંબંધ છે, પણ અધિકારીઓ એવું બહાનું કાઢીને છટકી જાય છે કે ભાઈ મેં ટેન્ડરમાં એક કામ મોકલેલા છે લખીને, પણ ત્યાંથી ગાંધીનગર અને બરોડાથી કામો પાસ થઈને આવતા નથી। એમાં જે છે કેટી પરમાર સાહેબ છે અને હમણાં નવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર
ઉર્વશીબેન મુકાયેલા છે અને હમણાં બીજા એક પટેલ સાહેબ એને કોઈક નવી નિમણૂક થઈ છે, એમની મારી મુલાકાત થઈ નથી, પણ એમને મેડમને ટેલિફોનિક 15 વખત રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ, બાકી હું કામ કરવાનો નથી. હવે આ ઇરિગેશનનો સમય આવે કે નવેમ્બરમાં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય, બાકી અત્યારે પાક સુકાવાના આડે છે, હજુ કેનાલો સાફ થઈ નથી અને કોન્ટ્રાક્ટરનું કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપરવી અધિકારીઓને મારે ઉપરવી બધાને આ પૈસા આપવા પડે છે, એટલે મને પોસાતું નથી. આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે, બરાબર, ટેલિફોનિક કરેલું છે. હમણાં કે પેલા કેતી પરમાર સાહેબ જોડે વાત થઈ કે 5 દિવસમાં થશે, 10 દિવસમાં થશે, પણ હજુ એમનું કંઈ થતું, એમને કોઈ જવાબ મને યોગ્ય આપતા નથી. અને ખેડૂતોનો કપાસ છે, ઘઉં છે, મગ છે, તુવર છે, એ બધા પાકો, પછી ઘાસચારો છે, બધા પાકો સુકાવાના આડે છે. 15 દિવસ પછી જો અમને પાણી મળવાનું હોય તો એ પાણીને અમારે કોઈ ખેડૂતને જરૂર, કેમ કે અમારો પાક તો સુકાઈ જ જવાનો છે. 5 દિવસમાં પાણી મળે અને કેનાલો સાફ સફાઈ થઈ જાય તો અમને ફાયદો થાય એવું છે. ને તો અમે ઉગ્ર આંદોલન કરીને 5 દિવસ પછી જો અમારી સફાઈ નહીં થાય તો આવતા વીકમાં અમે કેનાલો સાફ કરવા દેવાના નથી, કેમ કે એ લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત કરી પૈસા ઉધારી લે છે અને પાણી જ ના આવવાનું હોય તો પછી સાફ સફાઈ કરવાનો કોઈ અર્થ નથી. અને દર વર્ષે રજૂઆતો કરવા છતાં નવેમ્બરમાં એ લોકો ટેન્ડર મૂકતા નથી અને જે તે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થાય છે એ કોન્ટ્રાક્ટર પાસે પૂરતા માણસો હોતા નથી અને એક કોન્ટ્રાક્ટર 100-200 કિલોમીટરનું કામ રાખી લે છે અને પછી 50-100ની ગેંગ ઉતારીને અમુક જગ્યાએ મૂકે છે, 10 માણસો કામ કરે છે અને એમાં ખેડૂતોને નુકસાન જાય છે. એમ દર વર્ષે ખેડૂતો 1-2 મહિના લેત જ ચાલે છે. જે રીતે કે મારી આછોદ માઇનોર છે તે કેરવાળાથી બુવાથી આછોદ ઇટોલા માઇનોર તરીકે, ત્યાં પછી ડિસ્ટી ડેનમાં, ડિસ્ટીમથી નીકળે છે અને ડેનમાંથી સીધે માગરોળ જાય છે. એવી રીતે માગરોળ વાળા ભાઈઓને આ જ તકલીફ છે કે એમને પાક સુકાઈ ગયા પછી દર વર્ષે પાણી મળે છે. એટલે મારી રજૂઆત છે, મારી દરખાસ્ત છે સાહેબોને વિનંતી કરીને કે આ 5 દિવસમાં મારો કોઈ પણ અમારા માગરોળ, બચાસરા, આછોદ, ઇટોલા જે કોઈક અમારે તકલીફ છે ખેડૂતોને દૂર કરો તો મહેરબાની તમારી, તો આગળ અમે ઉગ્ર પગલાં ભરીશું અને કેનાલ સાફ સફાઈ કરવા દેવાના નથી. કેમ કે અમારે પાણી ન મળતું હોય તો અમારે સાફ સફાઈની કોઈ, અમારે ત્યાં બેસવાનું નથી કેનાલમાં, અમારે પાણી માટે જોઈએ છે. અને કોન્ટ્રાક્ટરને સાહેબોને એવું કહીએ છે કે બહારની સફાઈ તમે ના કરો તો ચાલશે, પણ અમને અંદરની સફાઈ, ઇનરની સફાઈ કરી આપો તો અમને પાણી મળી જાય. પછી તમે તમારી ફુરસદે 15 દિવસ કેનાલ બંધ કરી દીજો અને પછી બધા ખેડૂતો પાઈ લે, એક પિયત કરી લે, પછી તમે એ સફાઈ, પછી ઉપરની સફાઈ કરજો પાણી બંધ, કે ના અમે તો બધું જ કરીશું, તો એમાં વાર બોલાગે છે. એટલે 2 મહિના થઈ જાય છે. દરેક સાહેબોને મારી વિનંતી કે મારા કામ પર પૂરતું ધ્યાન આપે અને 5 દિવસમાં બધી જ માઇનોરોને ડિસ્ટ્રીની સફાઈ કરી આપે એટલી મેં વિનંતી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.